હું કુદરતનું કંઈ ખરાબ કીધું કે હું હોય આપણે જે જન્મથી આ રીતે થયું હોય આપણે માટે તો આ આવ્યા છીએ તો ભોગવવાના જ છીએ આપણે. ક્યારેક કહીએ તો ખાધા વગરના રહી જઈશ. એટલે ખાધા વગરના સુઈ જાવ છો? ક્યારે અમે કોઈ ના કહી ખાધા વગરના ક્યારેક સુઈ જાય. ખાવા પીવાનું કાંઈ નથી વધતું. વ્યવસાથી લેવું ને ટાણું બધું ક્યાંથી લેવું? પૈસા હોય તો લેવાય ને વ્યવસાથી બધું. સદ નહીં કાંઈ. પપ્પાને એટક આવી ગયો એટલે કાંઈ વાંધા નહોતા. અને ભાઈને કેન્સલ હતું. ભાઈને 5 થી 6-7 મહિના લગી તો ભાઈને દવા કરી. તકનું લઈને તકનું ખાઈ આપણી આગળ તો હું ગરીબ મારા મમ્મી એ પગથી અપંગ છે, હું પગથી અપંગ. રોઈ રહીને કામ કરવું પડે. તો બા, પેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? મંજુલાબેન. મંજુલાબેન. ભાઈ તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. તો બા, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? મા દીકરો કોઈ નથી. એટલે મા દીકરો બે જ છો? મા દીકરો બે કોઈ નથી. ધણી વી ગયા અમારે, દીકરો વી ગયો એક. મા દીકરો વિધા છે, કોઈ નથી. 4 માં છે મમ્મી દીકરો બે જ છે. 4 માં બે છે. ભાઈને કેન્સલ હતું. પપ્પાને એટેક આવી ગયો હતો. તમારા પપ્પાને શું થયું હતું? પપ્પાને એટેક આવી ગયો હતો. એટલે કાંઈ વાંધા નહોતા. અને ભાઈને કેન્સલ હતું. ભાઈને 5 થી 6-7 મહિના લગી તો ભાઈને દવા કરી. તકનું લઈને તકનું ખાઈ આપણી આગળ તો હું ગરીબ મારા મમ્મી એ પગથી અપંગ છે, હું પગથી અપંગ. તમે કઈ કામ કરો કે? કાંઈ નથી થતું મારે તો. આ થાય બાઈને કામ કરી આવું પસાર ગયા. શું કામ કરો? કોઈ વાંદા હોય, કોઈ લુગડા ધોવાનું, કોઈ પોતા કરવાનું, એ કરીને આવે. નાનું મોટું કામ કરો છો? એવું બીજું કામ ન થાય આપણે. ના ઉંમર પણ એટલી છે. 100 રૂપિયા માખો દઈને મા દીકરી વાપરવાનું કેટલું હાલે? રોટ લઈને બીજું કાંઈ અમારે હમણાં દુખી એટલા થયા છે. મકાન થઈ જાય તો ઉપાડીને સોમાં ને કોઈ ગીરે ટાણે કેમ જવું સોમાં? પાણી એટલું પડે. હમણાં ત્યાં પતરા ઉડાડી માંડ નાખ્યા. ગામ વાહન આવી નાખી ગયા. શું અમે કરીએ? અમે મા દીકરો ખાવું શું અમારે? તો હાલમાં શું તકલીફ પડે છે? બધું જોઈ છે. ખાવા પીવાનું કાંઈ નથી વધતું. વ્યવસાથી લેવું ને ટાણે બધું ક્યાંથી લેવું? પૈસા હોય તો લેવાય ને વ્યવસાથી બધું. સદ નહીં કાંઈ. આ એને પગ વળી જાબર થઈ ગયો સારા. બીમારી હતો એમ. મારા માતાજીના માંથી આ પગે એવા જ લે. કાંઈ કામ નથી થતું મા દીકરા. શું કરીએ? ભાઈ કઈ કામ નથી કરતા? ગાડી કામ થાય ને વજનનું વસ્તુ હોય તો થાય. વજનનું વસ્તુ ઉપાડી તો ઘોટણ બે જતો. પગની તકલીફ છે મારે જન્મથી પગ જેવો છે. એટલે વજન વાળું કામ નથી થતું? વજન વાળું કામ ન થાય. કરો તકનું લેવીને તકનું ખાઈ એવું છે બધું. ઘરનું કામ કરે રાંધો છે. ઘરનું આખો દી મમ્મી આડા કે કામે જતો હોય ઘરનું કોઈ આ શાક બગાતી બીજું કઈ. તો ભાઈ કામ કેમ નથી કરી શકતા? એને નથી પગની તકલીફ છે જન્મથી. પગ દુખે એનો આવડા. કામ કરો તો શું થાય? કામ કરો તો ઢાંકણી બેસી જાય. ઢાંકણી ખાઈ હલતાલ પગમાં આપણે કેમ પડી જાય એમ પડી જાવ છો. કામ કરો તો વજન વસ્તુ ઉપાડી તે પડી જવાય. આમ ના થાય. રોઈ રહીને કામ કરવું પડે. ના આપણી તકલીફ આપણને જ ખબર હોય. આપણી તકલીફ જે હોય આપણે હાલવું આપણે પગ હાજુ હોય તો આપણે હાલે કે પગ હાજુ ન હોય તો કઈ રીતે આપણે હાલે? સાચી વાત કરી હગી ને કરી વાટલા સડા પડ્યા નથી થતું કામ. મારથી નથી થતું. મા દીકરો બે એવા. શું કરું? ખાવા તો જોવો ને કઈ. કોઈ ઘીરે ક્યાં આમાં સોમાન કીને ઘીરે જાવ? કોઈ ચોમાસામાં જાય અત્યારે પાણી એટલું ભરાય છે એટલે હા વરસાદ પડે આમાં કાંઈ રહી નહીં વગર 2-3 વાર તો ઉડી ગયા. પોતરા નહીં ખા આ જો નો રે અટાણ સોમાન હાથે આપણે કરવું. કોઈ બીજા કોઈ હેલ્પ કરવા વાળા આવે કોઈ આવતું નથી. કામ કરે ન હોય પડતા તો કામ કરવું પડે. કારણ કે પહેલી પગની તકલીફ છે. શું કરું? ખાવા પીવાની પોઝિશન એટલી ખરાબ ઘરમાં. મોંઘવારી વધી ગઈ. ક્યારેક કહીએ તો ખાધા વગરના રહી જઈશ. એટલે ખાધા વગરના સુઈ જાવ છો? ક્યારે અમે કોઈ ના કહી ખાધા વગરના ક્યારેક સુઈ જાય. કેમ એવું?
હોય તો તમે હોય ખાય તો પછી કેને કેવું કા હા તમને એમ કોઈ દે આપણે રોજ તો આપણે કોક ની આગળ રોજ માંગવા જવો તો કોઈ સારું ન લાગે. દુઃખ તો થતું જ હોય ને અમારે મા દીકરા ખાવું હું પછી અમારે શું દુઃખ થાય છે? ખાવા પીવાનું બધું ઘટે અમારે ચટણી તેલ ધાણા જીરું ખાંડ સાબુ કે લાકડા તો આલુ ગમે ને જ ભારો જાય ખાવાનું કોણ દે આપણે લાકડાને ભારાત કરી આવી આગળ હવે ખાવાનું સમજી છે મા દીકરા યા નરિયા ઉડી ગયા હતા હમણાં વાવાઝોડા મા દીકરાએ શું કર્યું અમે પતરા ઉડી ગયા તો પવન ના તો હાથે કર્યું અમે. આયતે અમે કર્યું હું તો અહીંયા ખાતા ને આગળ જાય અંદર અંદર જાતી બાવડું જાયેલું એને મરી જાઓ ત્યાં ખાવાય ન દીધું ખાવા બેઠ દૂર ધમાવો થઈ ગયું બધું ખાવું હું અમારે હા જો એટલે આ પીડ્યું હતું એટલે તો એ બધું પડી ગયું અમારું ઓ પેલા પતરા પડી ગયા હતા ઓલી બાજુના પવન આવ્યો ઉડી ગયા હતા. ઉડી ગયા આ નરી આ 2-3 વાર પડી ગયું આ હરકું કર્યું એ હરકું કર્યું મા કોઈ દીકરા આવવાની આપણે મારથી ઉપર ચડાઈ ઉતરાય તો ને એને પરાણે તો સડાતો છતાંય આપણે શું છે? મારાથી કઈ પતરા દેવાય નહીં પાડે આપણે રહેવું એટલે આપણે એટલું તો રહેવા હાથું એટલો આશરો તો આપણે કરવો પડે નકર તો ક્યાં રહેવા જવું આપણે મારું પાણા કઈ દેવાય નહીં મારાથી એટલે ઉપર આમ એ કરવું તો એટલે આવી રીતની પોઝિશન છે કે મકાન એક થઈ જાય રહેવા માટે તો મકાનની સુમાવું ચાર રાહ મહિને જોઈ થઈ જાય ને રાખવું. આશા અમારી રીતે મા દીકરો શાંતિથી બાથરૂમ રહી હગી. રસોડું થઈ જાય રૂમ થઈ જાય એવું ચોમાસામાં ક્યાંય રહેવાતું નથી 4 મહિના લગી વરસાદમાં એને પડ્યું રહેવું પડે. એટલે પાણીમાં ને પાણીમાં રહો. તો એ પાણી બહુ પાણી વધી અમારું જાય પાણી જવું તો આવતું રહેવા ક્યારે રહેવા જવું 3 થી 4 વાર તો મકાન આવી રીતે જ આમ પડી ગયું તો હાલમાં હાથે જ બધું રિપેર કર્યું બધું કામ કરે. અને મકાન પણ એવું ખરાબ છે કે ગમે એવું વાવાઝોડું કે થોડુંક આવી જાય તો પણ પડી જાય એવું સ્થિતિમાં છે. હા એ થોડુંક આમ હાવ વધી રહ્યું છે મકાન એમ. એટલે જૂનું છે ઘણા વર્ષો થઈ ગયા. આ ગાડી મેં ગયો તો હું તો હજી અંદર હતી તો હું પછી આડર ખાઈ ગયું માથો પડ્યું હું તો નીકળી ગઈ ગાય ગા એ અઠું આવ્યું બધું ભાંગી તોડી નાખ્યું હું અંદર હતી બહાર નીકળી ગઈ ગાય ગા થોડી શું કરું સુખ તો મને ઘણું થાય પણ આપણે કેને કેવું હું પગથી અપંગ છું બરોબર ને આપણે પગથી કાંઈ ન હોય તો બધું કામ કરી શકું ને. દુઃખ તો મને ઘણું થતું હોય છે મારા પપ્પા વહી ગયા મારા ભાઈ વહી ગયા મને દુઃખ નહીં થતું હોય મારા મા અપંગ છે હું છું જન્મથી એટલું થતું છે ને કે હું હવે તો મકાન સારું થઈ જાય એટલું તો આપણે એને થતું જ હોય ને. અને હર કોઈ દીકરાને એવું તો થાય જ તે હું મારા મમ્મીને ભૂખ્યા ના સુવા દઉં. ભૂખ્યા સુવાનું દઉં હું કુદરતનું કંઈ ખરાબ કીધું કે હું હોય આપણે જે જન્મથી આ રીતે થયું હોય આપણે માટે હવે આ આવ્યા છીએ તો ભોગવવાના જ છીએ આપણે. હા ભગવાન કરે આવી પરિસ્થિતિ કોઈને ન આપે. કોઈને નો આપે ભગવાન મારો દીનનાથ કોઈને આવી રીતે કોઈને આવી રીતે ન આપે. અમારે તો એક જ હાર જ નસીબ મકાન થઈ જાય ને મા દીકરા મારા કંઈક જો પગનું થઈ જાય તો મને મારી માને આખી જિંદગી પાલવું જિંદગીનો કંઈ ભરોસો નથી કંઈ કોણ કઈ રહી જવાનું. અને સાચી વાત છે. અમારી માં છે તો હું એ મને હાસો હું છું તો માને સેવા કરે બીજું કોણ કરશે માની સેવા. કોઈ ન અને મા સાચી વગર તો બધું નકામું છે. એ તો જેને ન હોય એને ખબર હોય કે હા જેને કેવી રીતના મા વગર જીવન ચલાવવું. હા અત્યારે તો એ મા દીકરો છે ભાઈ મારા પપ્પા ભાઈ નથી મોટો તો એમ થાય ગમે એવો તો ભાઈ હોય તો એમ થાય જ ને. આપણી સામે હોય તો પણ એટલું આપણને શાંતિ મળે કે નાના છે કોઈ. ભાઈ છે આમ છે નહીં તો રાત દી સાંભળે તો આપણે શું સારું મનું રોઈને બે જવાનું એ પાછા ગયા એ પાછા તો આવવાના નથી લોકો અને ગમે એટલું રડો તો પણ એ પાછા તો પાછા નથી ગયા એ થોડા આવવાના તો નથી કઈ. તો બા અત્યારમાં તમારી પાસે કઈ ખાવાનું છે કે નથી? કાંઈ નથી અટાણે બેઠા એમને કઈ ખાવાનું જ નથી. નહીં કાંઈ નહીં તો બા તમે ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જશું. અને તમે જે મકાનનો રિપેરિંગનું કીધું છે તો આજે તમારો વિડીયો દરેક લોકો જુએ છે. દરેક લોકો થોડો સપોર્ટ કરશે તો તમારું રિપેરિંગ પણ થઈ જશે. તો દોસ્તો તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારની અંદર એક બા છે અને એક દીકરો છે, બીજું કોઈ પરિવારની અંદર નથી. અને બાનો એક મોટો દીકરો હતો એને કેન્સર હતું એ માટે તે એક્સપાયર થઈ ગયો છે અને બાના ઘરવાળા હતા એ પણ એક્સપાયર થઈ ગયા છે. અત્યારમાં પરિવારની અંદર બસ એક દીકરો અને બા પોતે એકલા છે, બીજું કોઈ પરિવારની અંદર નથી. અને દીકરો છે એને પણ નાનપણથી પગની બીમારી છે એટલે એ કોઈ વજનવાળું કામ કરી શકતા નથી. અને બાને પણ થોડી ઘણી અપંગતા છે એ માટે એ પણ નાનું મોટું થોડું ઘણું કામ કરે છે. ઘરકામને એવું કરવા જાય છે ત્યારે ઘર ગુજરાન ચાલે છે. બાએ વાત કરી કે 50-100 રૂપિયાનું કામ થાય છે અને 50-100 રૂપિયામાં એટલી મોંઘવારીના ટાઈમમાં કેવી રીતના ઘર ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ બની જાય છે. અત્યારમાં પરિવારને બીજો કોઈ સહારો નથી. ભાઈએ વાત કરી કે અમારી પાસે કોઈક વાર ખાવાનું ન હોય ત્યારે અમે ભૂખ્યા પણ સૂઈ જઈએ છીએ.
અને પરિવારની એક રિક્વાયરમેન્ટ છે કે અમારે એક મકાન રિપેરિંગ થઈ જાય તો સારું, કારણ કે મકાન પણ તમે જોશો તો એવી પરિસ્થિતિમાં છે કે કંઈ પણ નાનું મોટું વાવાઝોડું આવે તો પણ પડી જાય એવી સ્થિતિમાં છે. અને ભાઈએ વાત કરી કે અમારે વાવાઝોડું ને એવું આવ્યું હતું ત્યારે અમારું મકાન ઉપરથી નળિયા ને એવું પડી ગયું હતું. તો કંઈ નહીં, અત્યારમાં પરિવારની એક મોસ્ટ રિક્વાયરમેન્ટ છે કે એનું મકાન એક રિપેરિંગ થઈ જાય. તો અત્યારમાં પરિવાર પાસે કંઈ ખાવાનું નથી, તો અત્યારમાં આપણે પરિવારને કંઈક ખાવામાં મદદ કરી આપીએ, અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને પરિવાર પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. તો દોસ્તો, પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તમારે જે પણ રાશન જોતું હતું બધું આવી ગયું ને? આવી ગયું. કેવું લાગે છે? તો હવે સારું લાગે, આવી ગયું એટલે. સારું લાગે ને? હા, ભાઈ તમારે જે રાશન જોતું તે આવી ગયું? બધું આવી ગયું બધું. ખૂબ ખૂબ એટલે ધન્યવાદ. કેવું લાગે છે હવે? બહુ સરસ લાગે. તમે કીધું હતું ને કે અત્યારે અમારી પાસે કંઈ જમવાનું નથી, તો તમારી માટે રાશન કરિયાણું આવી ગયું છે. હા. અને બા, આજે તમને જે પણ આ રાશન કરિયાણા માટે જેમને સપોર્ટ કર્યો છે, મદદ કરી છે, એમનું નામ સ્વ કેશુભાઈ કાનજીભાઈ ગઠિયા, ગામ સનેસ. તો એમને તમે શું કહેશો બા? એને ખૂબ આશીર્વાદ આપશું. ભગવાન ઘણું દીધું અમને, અમારે હાવ નહોતું. ભગવાન ઘણી તમને દે. તમને ઘણી દે ભગવાને. તમને હાજર નરવા સુખી રાખો તમને. તો બા તમે શું કહેશો? મારું તો કેવું વિનંતી એટલી છે કે આપ્યું એને ભગવાન જાદુ દે. જાદુ ભગવાન ઈશ્વર દે એને. હા. ભગવાન એમ કે હાજર નરવા બધા એમ કેમ રાખે એને મોટા મોટા મિલના માલિકો એને કરે. ભગવાન મારી એટલી યાદ ને એટલી દુઆ દઈશ મારી હાથેથી. ઘણી દઈશ ભગવાન. એમ કેમ હાવ બદલીને લાગે હાજર નરવા એમ કે. ખૂબ આભાર ભાઈ તમારો.